આગળ સમાચારો તરફ નજર કરીએ તો નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ શહેરના ઇતિહાસનું સૌથી મોટું 1286 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે। આ બજેટની સૌથી મોટી રાહત એ છે કે નાગરિકો પર કરવેરા કે વ્યવસાય વેરામાં કોઈ જ વધારો ચૂકવવામાં આવ્યો નથી। પર્યાવરણની જાળવણી માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા ટેક્સ માફીની જાહેરાત કરવામાં આવી છે। શહેરને આધુનિક અને આઇકોનિક બનાવવા માટે બજેટમાં અનેક લોક ઉપયોગી પ્રોજેક્ટનો સમાવેશ કરાયો છે। બજેટમાં શહેરને પૂરની સમસ્યાથી કાયમી ઉકેલ આપવા માટે પૂર્ણા નદીના કિનારે ફ્લડ પ્રોટેક્શન વોલ બનાવવાની મહત્વની જોગવાઈ કરવામાં આવી છે। આ ઉપરાંત શહેરીજનોને 24/7 પાણી પુરવઠો, ડસ્ટ ફ્રી તથા આઇકોનિક રોડ, સ્માર્ટ લાઇબ્રેરી અને અંગ્રેજી માધ્યમની શાળા જેવી સુવિધાઓ આપવાનું લક્ષ્ય રખાયું છે। ખાસ કરીને વર્કિંગ વુમન્સ માટે બેબી ડે કેર સેન્ટર અને મનોરંજન માટે તળાવ બ્યુટિફિકેશન તથા બગીચાઓના વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। माननीय केंद्रीय जल शक्ति मंत्री श्री आग्रह हो दर वखते अपने रेन वॉटर हार्वेस्टिंग पर वधारे थी वधारे ध्यान मूकीए। आनी पण जे छे अमे बजेट में जोगवाई करी छे। एवी रीते लगभग 15 जेवी खूब ज अत्यंत जरूरी ईवी व्हीकल पर टेक्स वेविंग थी लईने नवो कोई टेक्स नहीं वधाववानी एवी घणी बधी 15 जेवी मोटी जाहेरातो छे। आना साथे साथे मेजर अमारो फोकस जे छे वोटर ड्रेनेज, स्टॉर्म वॉटर अने रोड नेटवर्क पर रहेशे। माननीय केंद्रीय जल शक्ति मंत्री श्री आग्रह हो दर वखते अपने रेन वॉटर हार्वेस्टिंग पर